સુરત શહેરના અઠવા વિસ્તારનો બનાવ બે દેશી બનાવટના હથિયાર તથા 3 જીવતા કારતૂસ રાખતા રાશિદ ખાન પઠાણ નામના ઈસમની અઠવા પોલીસે ધરપકડ કરી છે। રાશિદ ખાન નામનો ઈસમ હથિયાર જમીનમાં દાટ્યા હતા। આ સમગ્ર ઘટનાનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આ શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપી સઈદ મલિક નામ હતા, એની પાસેથી દેશી બનાવટના બે હથિયાર તથા 3 જીવતા કારતૂસ મળી આવેલા, જે બાબતે અઠવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો અને જે તે સમયે આરોપીની પૂછપરછ કરતા ગુનાની તપાસ દરમિયાન જાણવા મળેલ કે જે સઈદ ઇદ્રીસ મલિક હતો એને જે વેપન હતું એની પાસેથી મળી આવેલ એ વેપન નાસિર ખાન પઠાણ પાસેથી મળેલું। નાસિર ખાન પઠાણ એને રાખવા માટે એટલે નાસિર ખાન પઠાણની તપાસ દરમિયાન નાસિર ખાન પઠાણ પકડાતા એને સદર ગુનાની પૂછપરછ કરતા એને સદર વેપન લાવેલો હતો અને લાવીને બાગેહીરા મસ્જિદ છે ત્યાંના પાર્કિંગમાં ગટરની નીચે રાખેલું હોવાનું જણાવેલું હતું અને ત્યાંથી એને સઈદ ઇદ્રીસ મલિકને આપેલું હોવાનું એટલે એ બનાવ વાળી જગ્યાનું પંચનામું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોય, જે રિકન્સ્ટ્રક્શન પંચનામું આજે નાસિર ખાન પઠાણના ગુનાહિત ઇતિહાસમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં એક મારામારીનો ગુનો છે અને અઠવા પોલીસ સ્ટેશનમાં અગાઉ મારામારીનો